આપણા ઓબા વાળા ને તારના હવે આપણા ફાર્મ હાઉસમાં આવીએ. પેલા કાકાને પૂછવું પડશે કે ઓબાની બરોબર દેખરેખ રાખે કે નહીં રાખતા. ઓ કાકા, ઓબા તો જબરા આચવ્યા તમે. એ આવો આવો નેના શેઠ, રોમ રોમ. રોમ રોમ કાકા, તબિયત પાણી કેવી છે તમારી એ કયો? તબિયત તો ભગવાનની મહેરબાની હે. આટલી ઉંમરે ખેતરમાં કામ કરીએ છીએ એવું શરીર હે અમારું, એનથી બીજું જુઓ. બસ તાણ, આટલી ઉંમરે આપણું શરીર સારું હોય એનથી વધારે આપણે શું જોવો? ચમક તમારા આબુ પડી ચો જે મોટા શેઠ તાણે. જુઓ કાકા, હવે એમની ઉંમર થઈ ગઈ ને એમની તબિયત હવે સારી રહેતી નહીં, એટલે ફાર્મ ઉપર ઓટો મારવા હું આવ્યો. હવે ઉંમર થઈ એટલે એવું તો રહેવાનું. સારું, હવે એ બધી વાતો જવા દો. તમારા માટે હું ચા નાસ્તો લઈને આવ્યો હું, એટલે આવો ને હેડો નાસ્તો કરી લેડો. અમારી ઉંમર હવે થઈ જ જઈએ નેના શેઠ. વાત તમારી સાચી કાકા, આજ તમારી ઉંમર થઈ જઈએ, કાલ અમારો વારો હ. પણ કાકા તમે કહેતા હોય તો એક પ્રશ્ન કરું તમને? શેઠ તમે નેના હતા તારના કોક ના કોક પ્રશ્નો કરતા જ રહ્યો, અને તમને પ્રશ્નો પૂછવા માટે હું જ મળું. આજે પૂછી લે તમે તાર. કાકા, સૌથી વધારે આપણા ઘરમાં કોનું હોવું જરૂરી છે? જુઓ શેઠ, આમ તો ઘરમાં બધાનું હોવું જરૂરી છે, પણ સૌથી વધારે બાપનું હોવું જરૂરી છે. એવું? તો એક વાત મને કહો કે બાપ અમીર હોવો જરૂરી છે કે ગરીબ હોવો જરૂરી છે? જુઓ શેઠ, અમીર ગરીબની કોઈ વાત જ નહીં, ખાલી બાપની ઘરમાં હાજરી હોય ને એ જ જરૂરી છે. ખરેખર કાકા, જેવા શબ્દો મેં વિચાર્યા હતા ને એવા જ જવાબ તમારી જોડેથી મને મળ્યા. વાહ કાકા વાહ.